રથયાત્રા પૂર્વે સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે। આ દરમિયાન 100 થી વધુ ઘાતક ચપ્પા જપ્ત કરવામાં આવ્યા છે અને 70 થી વધુ અસામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે। રથયાત્રાને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેરભરમાં ઓપરેશન રેમ્બો ચલાવી મેગા એક્શન હાથ ધર્યું છે। આ અભિયાન દરમિયાન પોલીસે 100 થી વધુ પ્રતિબંધિત અને ઘાતક ચપ્પાનો જપ્ત કર્યા છે। કાર્યવાહી દરમિયાન 70 થી વધુ અસામાજિક તત્વોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે શહેરના વિવિધ વિસ્તારમાં સરપ્રાઇઝ રેડ કરીને રેમ્બો નાઇફ, ડ્રેગન નાઇફ અને ટેકનિકલ નાઇફ સહિતના ઘાતક હત્યાનો જથ્થો ઝડપી પાડ્યો છે। રથયાત્રા પૂર્વે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસે હથિયાર સાથે ફરનારા તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે। પોલીસે ચેતવણી આપી છે કે હથિયાર સાથે ઝડપનારા શખ્સો પાસે પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે। આગામી રથયાત્રા તહેવાર અન્વયે સુરત શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને ભૂતકાળમાં બનેલ ખૂન, મહાવ્યથા અને અલગ પ્રકારની જે શારીરિક સંબંધીના ગુના છે, આ ગુના પર અંકુશ આવે તે હેતુથી સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક ઓપરેશન રેમ્બો શરૂ કરવામાં આવેલ હતી। આ ઓપરેશન રેમ્બો અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને ઝીણવટ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ અને અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્રકારની જે તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક 100 જેટલા અલગ અલગ સીઝ કરવામાં આવેલ છે અને 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે। અને આ ક્રાઇમ બ્રાન્ચના જે એનાલિસિસ અને વિશ્લેષણ દરમિયાન આ ધ્યાને આવેલ છે કે 17 ગુનેગાર પૈકી 15 ગુનેગારના વિરોધમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આમાંથી 15 જ જે વ્યક્તિ છે આના વિરોધમાં શરીર સંબંધીના ગુના છે। તે પૈકી 5 વ્યક્તિઓ વિરુદ્ધ ખૂબ જ ગંભીર પ્રકારની જે ગુના 307 અને 302ના ગુનામાં પણ અગાઉ સંડોવાયેલ હતા અને ક્રાઇમ બ્રાન્ચને 1000 જેટલા તીક્ષ્ણ હથિયારના વેચાણના જે ઇન્ફોર્મેશન મળ્યું, આમાંથી પહેલે તબક્કામાં વેરીફાઈ કર્યા પછી અત્યાર સુધી 100 જેટલા સીઝ કરવામાં આવેલ છે અને જેના વિરુદ્ધમાં જે ગુનાહિત ઇતિહાસ છે અને ગુના કરાવવાનું સંભાવના છે, આ પ્રકારની જે વ્યક્તિઓને વધારે તપાસ કરવા માટે લીધેલા છે અને જે સામાન્ય પબ્લિક છે જેના પાસે ખૂબ જ ઓથોરાઇઝ હેતુ માટે જે ઓનલાઈનમાંથી જે ખરીદવામાં આવેલ છે, આના વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવેલ નથી અને તમામ પબ્લિકને અપીલ છે કે આ પ્રકારની જે કૃત્ય
કરાવનાર તમારા ધ્યાન ઉપર આવે તો પોલીસને તુરંત જ જાણ કરે અને પોલીસ તરફથી કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.